હે ગુડ મોર્નિંગ ગાઈઝ. એક છોકરી જેને લગ્ન નહોતા કરવાને ફાઇનલી એ તરફ પગલાં માંડી રહી છે. એટલે કે 2 દિવસ પછી મારા જ લગ્ન છે. મને પણ વિશ્વાસ નથી આવતો. ઘરે નીચે ઘણા બધા ગેસ્ટ છે તો વિચાર્યું સૂરજ દાદાની હાજરીમાં મસ્ત મજાનું ધાબા પર જઈ અને વ્લોગનું ઇન્ટ્રો કરી લઉં. તો યસ, આજ મારી મહેંદી છે તો બસ હવે મહેંદી મૂકીશ. પગમાં કાલ રાત્રે જ મુકાઈ ગઈ છે અને આફ્ટર અ લોંગ ટાઈમ આ ફ્રોક પહેર્યું છે એટલે મને 20 વર્ષ જૂની યાદ આવી ગઈ જ્યારે મારા મમ્મી એમના હાથે સીવી અને અમારા માટે પેટીકોટ બનાવતા હતા. અને આ ટાઈમ જ એવો છે એક છોકરી માટે કે અહીંયાથી લઈને ફ્લેશબેક સીધું બાળપણમાં લઈ જાય. તો ચલો આજે થોડા મોમેન્ટ્સ જે પણ છે એન્જોય કરીશ અને ઘરના બધા કરશે અને બની શકશે તો નાની નાની ક્લિપ્સ તમારા માટે લેવાનું ટ્રાય કરીશ. સ્ટે ટ્યુન. આવડતી નહીં મેં ચિત્ર મુજે રંગાવને કઈ આવી ગયા એટલે હું તારે ટ્રીટમેન્ટ કરવા હતું કરું હે આજો હવે ચાટી જાય એમ કે ચાટી જા લાવ બોલ બોલો મી અમ્મી મને ખરાબ ઈ મને ખલાવ ઓહો મોટા મમ્મી ને બહુ મસ્ત હે વાહ ઓહો કાના આટલો પ્રેમ તો મને નથી કરતો. એ મોસીનો કપડો ખરાબ થયો તો તારી વાત હે. નવા વાવા પહેર્યા મેં તો ગાઈઝ 2-3 દિવસથી શરદી અને આવું થઈ ગયું હતું તો બધાએ કીધું ગરમીની શરદી છે તો આઈસ્ક્રીમ ખાવાથી સરખું થઈ જાય. તો જસ્ટ મમ્મી લઈને આવ્યા અને બેન મહેંદી કરાવી રહી છે. બાપરે સ્ટ્રગલ તો. અને આ જુઓ છે કંઈ પડી મારે શું કોઈના બી લગ્ન હોય. વાહ ભાઈ વાહ. નહીં સહન થતો મારાથી આ પ્રેમ. નહીં જોવાનું મારાથી. મેં એવું કીધું તમે આવો ને તે ખવડાવજો તે શું કે હારું કહી દે કે હું આવું ને એટલે ભુરજી ખાવા જઈ ઇઝ નાઈસ હવે બીજો ઓપ્શન નહીં જંગલ અભી તું બઠો બને વાતી એક કાપી દે હા બેટા ના ઊભો રહેજે મારા હાથ મહેંદી વાળા નહીં તો ને એક હવે યાર તને જોઈને મને એમ થયું કે હું એ નાનકડી થઈ જાઉં. મને નાનકડું થવું હોય મજા આવે ને મસ્તી કરવાની. એમ કરતો એકવાર પ્લીઝ શરમ આવી ગઈ. હેયો યાર શરમ આવી ગઈ. હે યાર લોટ શું હે મછલી માં જોને શું ક્યું બાપુ આવું કરાય? એકલું ખાવાનું માસીને ભૂખ લાગી હે. મને નહીં ખવડાવ. પણ મને ગોળ નથી ખાવો. ઈ ઉધરસ આવે ને તો ખાવાનો હોય. મને ખાખરો ખાવો હોય. ખાખરો ખવડાવ. મને ખલાવ ખાખરો મને ખલાવ ઈ તને જ ખવડાવેલો હારો આવો તો કેવો પ્રેમ જતો. હા અરે વાહ આ જુઓ પ્રેમ. કાના માસીન કઈ નહીં મોટા મમ્મીને હે બધું. થેન્ક યુ નાનું એના ફોન માં ગાડી ચાચમ કરતો એવું અલે વાહ
પપ્પા મહેંદી આર્ટિસ્ટ. મોટી મમ્મી સારું જ કરે, માસીને કાંઈ નથી ખવડાવતો. માસીને લવ યુ બોલતા, માસીને કે તો આઈ લવ યુ. મારો ફોન છે. હા બોલે. એક બાજુ મહેંદી ચાલુ છે ને એક બાજુ આમ હેયાન હમણાં જાગ્યો એટલે એની મસ્તી. કેમ કે રાત્રે 2 વાગે સૂતો હતો, હમણાં જ જાગે. હેન્સ નાહી લીધું તે ચોખ્ખો થઈ ગયો કે તે નાધો હે? વાહ. ચોકલેટ ખાધી કઈ ના હે મને તો ના આપી. આના માં એ કોના શું થયું? આમ જોતો જોતો માસી કે મેરો બધા કોના જોતો માસી કી મહેંદી રંગી હે. શું થયું કોના જો આયરો આ કોચબો આયરો લે કોના આના ઉપર ઉઈ જજ તો કેવો રિયાઈ ગયો એ કોના તઈ જોતો કેવો એ કોના માસીની મહેંદી તો જોતું. આજે તો માસી મહેંદી રંગાવી તોય તને મનાવી રજતો એ કોના. હાય ગાઈઝ, ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે બપોરના 3 અને ઓલમોસ્ટ પત્યું છે કારણ કે અમે લોકો સવારે 7:30 વાગ્યાથી બેઠા હતા મહેંદી કરવા માટે. તો તમે જોઈ શકો છો મારી મહેંદી હવે ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે, હાથ અને પગ બંનેની. એક દિવસ હતો જ્યારે આટલી મહેંદી પણ નથી ગમતી ને બસ આ બદલાવ જે લાઈફમાં આવતો હોય છે અને જો સારો બદલાવ આવે ને તો બેસ્ટ જ છે. અહીંયાનું વાતાવરણ જુઓ, ઘણી બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. આમાં તો ઓલમોસ્ટ બધા મહેમાન આવી ગયા છે ઘરે અને અત્યારે લગભગ વાગી રહ્યા છે 6:30. બસ બધાની ઓલમોસ્ટ મહેંદી થઈ ગઈ છે અને બસ બધા વાતો કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. પણ આ વાતાવરણ એટલું બદલાઈ ગયું છે, ઘણી બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે અત્યારે અને ઘણી બધી જગ્યાએ આજુબાજુ પ્રસંગો છે તો ત્યાંનું મંડપ આ તે બધું ઉડી ગયું. એટલો જોરદાર પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે. હેલો, જસ્ટ હું મહેંદી રસમના વ્લોગનું એડિટિંગ કરી રહી હતી ત્યારે મને યાદ આવ્યું કે યાર હું એનું એન્ડિંગ શૂટ કરવાનું તો ભૂલી જ ગઈ છું એ ધમાલમાં એ દિવસની. કારણ કે સાંજ પડતા વાતાવરણ એટલું ચેન્જ થઈ ગયું હતું, ક્યાંક વરસાદ પડતો હતો અને ઘરમાં કેટલાક રિલેટિવ્સ હતા જેમની ખેતી ને બધું છે તો એ લોકો થોડા ચિંતામાં હતા. અને મીનવાઇલ બીજી સાઈડ એવું હતું કે 2 જ દિવસમાં લગ્ન હતા તો ત્યાં તો જો કે એટલી ચિંતા નહોતી કારણ કે યશના ઘરે જે પ્રસંગ હતા અને આપણા ઘરે જે પ્રસંગ હતા એ ઓલમોસ્ટ બધા હોલમાં જ હતા. સો એની તો એટલી બધી કંઈ ચિંતા નહોતી. બટ આ જે ખેતીનું થોડું ઘણું એ હતું એ એમને ચિંતા હતી, પણ બધું જ સમય સાથે સચવાઈ ગયું. આ બધાથી ઉપર મને મજા એ વાતની આવી કે યાર અત્યાર સુધી તો લોકોના જ લગ્ન અટેન્ડ કર્યા હતા ત્યારે ઘણી બધી વસ્તુના પ્રશ્નો હોતા હતા કે આવું કેમ હોય, આમ કેમ હોય ને. પણ જ્યારે પોતાના લગ્ન થાય ને ત્યારે ઘણી બધી વસ્તુ સમજાઈ ગઈ કે અઢળક પ્રેમ, અઢળક વહાલ એ દિવસે. અને સવારથી સાંજ સુધી કોઈક ને કોઈક વારો પરથી આવી રહ્યું હતું. ફોઈ આવ્યા, કઝિન્સ આવ્યા, બધા. એટલે એટલી મજા આવતી હતી. એ 24 કલાક છે ને મારા ચહેરા પર સ્ટીલ આમ આવાડી સ્માઇલ હતી 24 કલાક. એટલે વાત જવા દો. અને આ હેન્ડ્સની મસ્તીએ તો આખા ઘરને ગાંડું કર્યું હતું, પણ બધાને એના ઉપર વાલ એટલો જ આવતો હતો. સો બસ આજના વ્લોગમાં આટલું જ. ફરીથી મળીશું જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા. બાય. અને હા, મારા વિડીયોઝ તમને ગમતા હોય તો આળસ કર્યા વગર આજુબાજુ શેર કરવાનું ના ભૂલતા. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા વિડીયો અવારનવાર તમને
મારી આ ચેનલ પર મારા વ્લોગ જોવા મળશે. આઈ હોપ કે તમને મારા વિડીયોઝ ગમતા હોય તો કોમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ અગેન. બાય બાય.